જેટલું દેખાય છે એમાં બધે બે સાઈડમાં જેટલા આ બધી બેવાની જગ્યા છે. આપણે ખુરશી દે ને અરબી લોકો ખુરશી નો રાખે, આ રીતે જો તકિયા ને ગાદલા રાખેલા સાઈડમાં અહીંયા બધા બેઠા હોય. આ રીતે મહેમાન જેના ઘરે આવ્યો ને ઈ બે આ રીતે બેઠા હોય, અમે બધા બેઠા હોય. ચા પાણી વસ્તુ છે, ગેસ્ટ રૂમ જેને કે મહેમાન રૂમ. આ તમે જે જોવો છો આ જૂનવાણી મકાન છે. પહેલાના ટાઈમમાં જે બે માળના અને સિંગલ માળના બનાવતા હતા ને આ રીતે જો બનાવતા હતા. આ જૂનવાણી મકાન છે. આ નમૂનો ખાલી બનાવ્યો છે. આ જૂનવાણી આ તાળા છે, જૂનવાણી તાળા છે. સૌથી જૂનામાં જૂનો તાળા હોય ને એક આ ને આ બે જૂનામાં જૂના તાળા છે. અરબની જેલ છે, જો કેવી રીતે જેલમાં માણસને નાખવામાં આવતો હતો. જી સાહેબ, આ તમે જોઈ રહ્યા છો હાથકડી છે, હાથમાં બાંધવાની છે. અત્યારે આમાં એટલું વજન છે તો આમાં આ પેલાના જે માણસો હતા, ખાસ કરીને જેટલા ભાઈ ઇમામ હતા, ઇમામે ઝૈનુલ આબિદીન કરબલાના મેદાનમાં આના કરતા વજનવાળી હાથમાં હાથકડી બાંધી હતી, પાકમાં બેડી બેરાવતી હતી, ગલામાં જે પથ્થર રાખ્યો. વિચારો ઇમામ ઝૈનુલ આબિદીનની તકલીફ બરદાસ્ત કેવી કરી, પાછા ભૂખા પ્યાસા. અત્યારે આપણે જોઈ શકીએ આ સાકર અમને દેખાડીએ આપણે. અત્યારે પણ એટલું વજન છે કે હાથમાં આપણે નાખી ન ગઈ. આ હાથ કરી ઇમામ ઝૈનુલ આબિદીન હાથમાં બાંધવામાં આવી પેલાના ટાઈમમાં લોખંડ. તો આખા કરબલાથી લઈને દમિશ્ક લગીને દરબારી યઝીદ લગી બાંધવામાં. વિચારો તો ઇમામ ઝૈનુલ આબિદીન અલૈહિ સલાતુ તસ્લીમની તકલીફનું આપણે શું કહેવું. સલામ ને કરોડો દરૂદ આપની જાત ઉપર કે ઈ આપનો જાન ને કુંભો લૂંટાવીને આપણા માટે, ઇસ્લામ માટે, બિલખુસૂસ ઉમ્મતે રસૂલ માટે આપે આટલી મોટી કુરબાની દીધી. ખજૂરનો ઝાડ હતા ને આના ઉપરથી ચડતા હતા. આ છે અત્યારે આવી રીતે બનાવ્યા આ લોકોએ ચડવા માટે. આમાં પછી ખજૂર બધી હે ને આમાં ખજૂર લઈને આવતા હતા. આ બધી વસ્તુ છે. આ પેલા ટાઈમનો જે કુંભો કેટો કીએ બકરી છે. હા, ભેડિયો લાકડી આવી રીતે રાખીને જો જૂનવાણી ટાઈમ તીર છે બચાવ માટે, રમવા માટે. મહેમાન ખાનું જૂનવાણી ઉપર તમે જોઈ શકો છો. આજે લાકડાનું જે પછી ખજૂરનો જે આવે ને પન્ના એની છત બનાવેલા આવી રીતે. આ બધું મીઠું નું બધું જો બનાવેલું દિવાલો ને બધી મીઠીની જ છે.